કેડિલાના સીએમડી રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા। બલ્ગેરિયન યુવતીએ નોંધાવેલા દુષ્કર્મ કેસમાં નિવેદન લેવાશે। પહેલી સવારથી રાજીવ મોદીનું લેવાઈ રહ્યું છે નિવેદન। ફરિયાદ બાદ પહેલી વખત રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર થયા છે અને અત્યારે પોલીસ તેમનું નિવેદન લઈ રહી છે। તપાસ માટે નિમાયેલી એસઆઈટી પણ નિવેદન લેશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે જે યુવતીએ ફરિયાદ નોંધાવી છે તેમાં પહેલીવાર પોલીસ સ્ટેશન હવે પોલીસ સમક્ષ હાજર થયા છે। રાજીવ, ભાવિની, રાજીવ મોદી વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ હતી, એટલે કે બલ્ગેરિયન યુવતીએ જે ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મ અને સેક્સટોર્શનની, તે ફરિયાદ બાદ પહેલી વખત રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર થયા છે। ફરિયાદ નોંધાવી ત્યારે તેઓ વિદેશ હોવાની તેમના વકીલોએ બાંહેધરી આપી હતી। ત્યારબાદ પોલીસ પર આક્ષેપ થતા, સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થતા એક એસઆઈટી બનાવવામાં આવી હતી અને તે એસઆઈટીના વડા એટલે કે સેક્ટર 1 ચિરાગ કોરડિયાની હાજરીમાં અત્યારે તેમનું છે એટલે કે નિવેદન નોંધાઈ રહ્યું છે। સાથે જ રાજીવ મોદીના વકીલ પણ પોલીસ સ્ટેશન ખાતે હાજર છે, પરંતુ નિવેદનની પ્રક્રિયાથી વકીલને છેટા રાખવામાં આવ્યા છે, અળગા રાખવામાં આવ્યા છે અને માત્ર રાજીવ મોદી પોલીસ સમક્ષ અત્યારે જે બલ્ગેરિયન યુવતીએ તેમના વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા, જે ફરિયાદ નોંધાવી હતી તેને લઈ અને પોતાનું નિવેદન આપી રહ્યા છે। સોલા પોલીસ મથકે અત્યારે તેમનું નિવેદન નોંધવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। વહેલી સવારે અંદાજિત 7:30 થી 8 વાગ્યાના અરસામાં રાજીવ મોદી પોલીસ મથકે આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે વિગતવાર તેમનું નિવેદન લેવાની પ્રક્રિયા છે તે શરૂ કરી છે, કારણ કે રાજીવ મોદી વિરુદ્ધ જે ગંભીર આક્ષેપો બલ્ગેરિયન યુવતી દ્વારા લગાવવામાં આવ્યા હતા, તે આક્ષેપોના બાદ જે યુવતી છે તે પણ અચાનક અમદાવાદ શહેરમાંથી ગુમ થઈ ગઈ હોવાનો વકીલે દાવો કર્યો હતો અને યુવતી છે તે બલ્ગેરિયા પહોંચી ગઈ હોવાનો પોલીસે બચાવ કર્યો હતો। પરંતુ ગણતરીના મિનિટોમાં જ બલ્ગેરિયન યુવતી કે જે ફરિયાદી હતી તેનો એક વિડીયો સામે આવ્યો કે તેના પર તેના જીવને જોખમ છે, તેના પર હુમલો કરવામાં આવ્યો અને તેને ગુજરાત પોલીસની કામગીરી પર ભરોસો ન હોવાનું તેને વિડીયોમાં જણાવ્યું હતું અને હવે તે બાદ અચાનક જ રાજીવ મોદી છે તે પોલીસ મથકે આવ્યા છે। સોલા પોલીસ મથકે અત્યારે તેમનું નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। બીજી તરફ આ કેસની અંદર પહેલી વખત જે રાજીવ મોદી છે તે પોલીસ સમક્ષ આવ્યા છે, માટે પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં જેટલા સાક્ષીઓ, જેટલા પુરાવા મળ્યા છે તેને લઈ અને પોલીસ વિગતવાર તેમનું નિવેદન નોંધશે અને આખા કેસની અંદર રાજીવ મોદી વિરુદ્ધ જે આક્ષેપો થયા છે તેને લઈ અને પોલીસ વધુ કાર્યવાહી કરશે। જે એસઆઈટી બનાવવામાં આવી હતી કેસની તપાસ માટે, નિષ્પક્ષ તપાસ થાય તે માટે, તે એસઆઈટી હવે આ આખા કેસની છે તે કાર્યવાહી સંભાળી રહી છે અને તેમની સમક્ષ એટલે કે સેક્ટર 1 ચિરાગ કોરડિયાની હાજરીમાં આ જે છે તે નિવેદન લેવાઈ રહ્યું છે અને બલ્ગેરિયન યુવતીએ જેટલા પણ આક્ષેપો તેમના વિરુદ્ધ કર્યા હતા, જે આક્ષેપો કર્યા હતા, જેટલા પુરાવા રજૂ કર્યા હતા તેનું પોલીસ છે તે ચકાસણી કરશે। જી ભાવિની, આભાર માહિતી માટે। એટલે કે રાજીવ મોદી અત્યારે સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, નિવેદન પોલીસ લઈ રહી છે। જે સમગ્ર મામલે કેસ નોંધાયો હતો, બલ્ગેરિયન યુવતીએ તેમના સામે આક્ષેપ કર્યા હતા, તે મામલે અત્યારે પોલીસ પૂછપરછ કરી રહી છે।